આજે 4 સપ્ટેમ્બર 2024 બુધવારનો દિવસ છે. હું શ્રી વિષ્ણુ પુરાણની ચર્ચા આગળ વધારું છું. શ્રી વિષ્ણુ પુરાણના બીજા અને ત્રીજા અધ્યાયમાં શ્રી પરાશરજી આ પૃથ્વીની અને જગતની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને શ્રી વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ કયું છે તેના વિશે વર્ણન કરે છે. શ્રી પરાશરજી કહે છે કે શ્રી વિષ્ણુ ભગવાન એ પરબ્રહ્મ સ્વરૂપ છે. તેમનું રૂપ, નામ અને ગુણથી પરે છે. તે નિર્ગુણ છે અને તે જ કારણ અને તે જ કર્તા છે. તે જ પ્રધાન છે અને તે જ પુરુષ છે. અને જ્યારે આ વિશ્વમાં ના દિવસ હતો, ના રાત્રિ હતી, ના સૂર્ય, ના ચંદ્ર, ના અંધકારના પ્રકાશ, જ્યારે કંઈ પણ નહોતું, ત્યારે માત્ર ભગવાન શ્રી વિષ્ણુ હતા. અને ભગવાન શ્રી વિષ્ણુએ તેમના 3 તત્વો સત્વ, રજસ અને તમસથી આ પૃથ્વીની અને આ વિશ્વની રચના કરેલી છે. અને ભગવાન શ્રી વિષ્ણુ એ અવ્યક્ત છે, અજન્મા છે અને તે જ આ પૃથ્વી, આ વિશ્વને ઉત્પન્ન કરે છે, તે જ પાલન કરે છે અને તે જ સંહાર કરે છે. ભગવાન શ્રી વિષ્ણુ એ ઈશ્વરોના પણ ઈશ્વર છે એવું શ્રી પરાશરજી કહે છે. ત્યારબાદ શ્રી પરાશરજી 4થા અધ્યાયમાં વર્ણન કરે છે કે પૃથ્વી જ્યારે પાણીમાં ડૂબી ગઈ હતી ત્યારે બ્રહ્માજી જાગ્યા અને તેમણે જોયું કે પૃથ્વી પાણીમાં ડૂબી ગઈ છે. ત્યારે શ્રી બ્રહ્માજીએ ભગવાન શ્રી વિષ્ણુની સ્તુતિ કરી અને કહ્યું કે હે પ્રભુ, આ પૃથ્વીને ફરીથી તમે ઉત્પન્ન કરો, ફરીથી તેમને વસાવો. અને ત્યારે ભગવાન શ્રી વિષ્ણુએ પોતાના સત્વગુણમાંથી મહાવરાહ અવતાર ધારણ કર્યો. અને આ મહાવરાહ અવતાર એ પાણીમાં ગયો. અને ત્યારબાદ પૃથ્વીએ મહાવરાહની સ્તુતિ કરી અને કહ્યું કે હે પ્રભુ, તમે મારો ઉદ્ધાર કરો અને મને આ પાણીમાંથી બહાર કાઢો. ત્યારબાદ મહાવરાહે પૃથ્વીને પાણીમાંથી બહાર કાઢ્યા. અને ત્યારબાદ મુનિઓએ પણ ભગવાન શ્રી મહાવરાહની સ્તુતિ કરી અને કહ્યું કે હે ભગવાન, હવે ફરીથી તમે આ પૃથ્વી ઉપર જીવન ઉત્પન્ન કરો. અને ત્યારબાદ મહાવરાહે ભગવાન શ્રી વિષ્ણુએ પોતાના રજસ તત્વમાંથી ચતુર્મુખ શ્રી બ્રહ્માજી ઉત્પન્ન થયા અને તેમણે આ જગત ઉપર પર્વતો અને અન્ય રીતે સૃષ્ટિની રચના કરી. અને ભગવાન શ્રી વિષ્ણુનું જે પહેલું સ્થાન છે તે પાણીમાં છે. અને તેથી પાણીને ભગવાન શ્રી વિષ્ણુનું પહેલું સ્વરૂપ એ પુરુષ છે. પુરુષને નર કહેવામાં આવે છે, તેથી પાણીને નાર કહેવામાં આવે છે. અને ભગવાન શ્રી વિષ્ણુ પાણીમાં નિવાસ કરે છે, તેથી ભગવાન શ્રી વિષ્ણુને નારાયણ કહેવામાં આવે છે. અને પૃથ્વી પણ મહાવરાહને એમ કહે છે કે હે પ્રભુ, લોકો મને તમારા જ નામથી માધવી કહીને બોલાવે છે. અને આ રીતે મહાવરાહે પૃથ્વીને જળમાંથી બહાર કાઢી હતી.